પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તકલીફ સાથેના 10 વર્ષના બાળકના ફેફસાની સફળ સર્જરી કરવામાં આવી છે। સુરતની પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થતી હોય છે। ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તકલીફ સાથે આવેલ 10 વર્ષના બાળકની ફેફસાની સફળ સર્જરી કરવામાં આવી હતી। મોડાગરાના રહેવાસી 10 વર્ષનું બાળક અજીમ તારીખ 18/12/2023ના રોજ 2 મહિનાથી તાવ અને શ્વાસ લેવાની તકલીફ સાથે આવેલ હતું। દર્દીની ડાબી બાજુની છાતીમાં ફરો ભરાવાના લીધે ફેફસા સંકોચાઈ ગયા હતા અને ફેફસા ફૂલવાની ક્ષમતા સાવ નગણ્ય થઈ ગઈ હતી। બાળકના માતા પિતાએ આગળ અલગ અલગ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધા બાદ સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા। સ્મીમેર હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા બાળકનું થોરેક્ટોમી ડિકોરેટિકેશનનું ઓપરેશન પ્લાન કરવામાં આવ્યું હતું। આ ઓપરેશનમાં ફેફસાની આજુબાજુ બનેલ વધારાના આવરણોને કાઢી ફેફસાની ફૂલવાની ક્ષમતાને વધારી હતી। 6 કલાક ચાલેલી આ સર્જરીમાં ડોક્ટર અર્ચના નેમા મેમ એચઓડી સર્જરી, ડોક્ટર દિનેશ પ્રસાદ સર પ્રોફેસર, ડોક્ટર મિતેશ ત્રિવેદી સર પ્રોફેસર, ડોક્ટર તરલ ચૌધરી, ડોક્ટર સાવંત, ડોક્ટર દેવાંગ, ડોક્ટર અનીશ તથા ડોક્ટર સોનાલી મેમ એનેસ્થેસિયાની ટીમ દ્વારા સફળતા મળેલ હતી। દર્દીને હાલ કોઈ જ તકલીફ વગર રજા પણ આપવામાં આવેલ છે। पहले मेरे बच्चे की बहुत हालत खराब थी। अब मेरे बच्चे की हालत सही है। पहले बच्चा मेरा आगरा में सर्दी 1.5 महीना रहा, 1.5 महीना नली डली थी उसकी, फिर भी कोई आराम नहीं मिला। सांस लेने में दिक्कत हो रही थी। इस बदला में लेके आई हॉस्पिटल, अच्छा हॉस्पिटल है जिसमें मेरे बच्चे का ऑपरेशन हुआ। ऑपरेशन होने के बाद मेरा बच्चा सही है, अब सांस लेने में अच्छा है मेरा बच्चा और बढ़िया है। और डॉक्टर भी अच्छे हैं, यहाँ के हॉस्पिटल भी अच्छा है।